હેલો મિત્રો, સ્વાગત છે તમારું રેસિપી વિથ શિવાંગીમાં। તો મિત્રો, આજે આપણે ચોકલેટ બ્રાઉની બનાવીશું। તો તે કઈ રીતે બનાવી ચલો જોઈએ। તો મિત્રો, ડાર્ક ચોકલેટ બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલાં આપણે 40 ગ્રામ બટર જોઈશે। ત્યારબાદ 60 ગ્રામ આપણે ડાર્ક ચોકલેટ લેવાની છે, તે ક્રશ કરેલી લેવાની છે। તો મિત્રો, હવે આપણે તેમાં 4 ચમચી દળેલી ખાંડ લેવાની છે, અડધી વાટકી જેટલો મેંદાનો લોટ લેવાનો છે અને 9 થી 10 ચમચી જેટલું દૂધ લેવાનું છે। ત્યારબાદ આપણે ડાર્ક ચોકલેટ લઈ લેશું ઉપરથી નાખવા માટે। તો હવે મિત્રો, આપણે એક બાઉલ લઈશું, તેમાં આપણે બટર નાખવાનું છે। ત્યારબાદ જે આપણે ડાર્ક ચોકલેટનો પાવડર કર્યો હતો એ નાખી દેવાનો છે। ત્યારબાદ આપણે તેને મેલ્ટ કરી લેવાનું છે। હવે આપણે તેને 1 થી 2 મિનિટ બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે તેમાં દળેલી ખાંડ નાખવાની છે। ત્યારબાદ બધું આપણે બરાબર મિક્સ કરી લેશું। તો મિત્રો, આપણે અહીંયા ખાંડ થોડીક વધારે નાખવાની છે, જેથી તેનો સ્વાદ સારો આવે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે 9 થી 10 ચમચી જેટલું દૂધ નાખવાનું છે। ત્યારબાદ અંદર આપણે મેંદાનો લોટ નાખીશું। દૂધ આપણે વધારે પ્રમાણમાં નથી નાખવાનું, નહીં તો પેસ્ટ આપણી પતલી થઈ જશે। ત્યારબાદ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલ લઈશું, તમે કોઈ બી આકારનું લઈ શકો છો, જેવી તમારે બ્રાઉની ખાવી હોય તમે એ આકારનું બાઉલ લઈ શકો છો। તો મેં અહીંયા એક બાઉલ લીધું છે। હવે આપણે તેમાં એક નીચે પેપર રાખી દેવાનું છે। ત્યારબાદ આપણે જે બ્રાઉનીની પેસ્ટ બનાવી છે એને આપણે અંદર નાખી દઈશું। હવે મિત્રો, આપણે ગાર્નિશિંગ માટે ઉપર ડાર્ક ચોકલેટ નાખી દેવાની છે। તો મિત્રો, તમે જોઈ શકો છો બાઉલમાં આપણે રેડી કરી દીધું છે। હવે આપણે તેને 1 મિનિટ માટે ઓવનમાં બેક કરવા માટે રાખવાની છે। તો મિત્રો, 1 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે ચોકલેટ બ્રાઉનીને બહાર કાઢી લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો ચોકલેટ બ્રાઉની આપણી રેડી થઈ ગઈ છે। તો મિત્રો, આ ખૂબ જ સહેલી છે અને ઝડપથી બની જાય તેવી રેસીપી છે। તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો મિત્રો, આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ કોમેન્ટ કરો। એન્ડ હા, કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો।